સ્વચ્છ રહેવા માટેના વૃદ્ધોના ઘરેલું નુસ્ખા 1. વાળમાં કલોંજીનું પાણી લગાવવાથી તેમજ હેર વોશ કરવાથી વાળનો ગ્રોથ ફાસ્ટ વધે છે. કલોંજીના બીજમાં એન્ટી ફંગલ અને એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે જે વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. 2. ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં અલમારી રાખવી શુભ છે. 3. હેલ્થ એક્સપર્ટના મતે લીલી ડુંગળીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે. 4. સૂતી વખતે તમારા સ્માર્ટફોન અને તમારી વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 3 ફૂટ હોવું જોઈએ. 5. ચહેરા પર ટમેટા લગાડવાથી પણ ફાયદો થાય છે. ટમેટાને અડધું કાપીને તેનાથી ચહેરા પર મસાજ કરવાથી ચહેરા પર ગ્લો વધે છે અને સ્કિન પર શાઇન આવે છે. 6. લીંબુ શરીરમાં જમા થયેલા ટોક્સિન્સને બહાર કાઢે છે જેના કારણે વજન ઉતારવામાં મદદ મળે છે. લીંબુથી પાચન તંત્ર મજબૂત થાય છે. 7. જો તમે ગરમ પાણી સાથે અજમો ખાઓ છો તો તે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખવામાં તમારી મદદ કરે છે જેના કારણે હૃદય સ્વસ્થ રહે છે. 8. દ્રાક્ષ ખાવાથી લોહીને પાતળું કરવામાં મદદ મળશે. 9. આંખોને સ્વસ્થ રાખવા માટે તમે શક્કરટેટીનું સેવન કરી શકો છો. તેમાં વિટામિન અ હોય છે જે આંખોની રોશની સુધારવા માટે જરૂરી છે. 10. નાસ્તામાં પ્રોટીનયુક્ત ખોરાક ખાવાની આદત પાડો. આના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. 11. જો તમે ભાંગનો નશો વધુ પડતા કર્યો હોય તો મીઠાઈઓ ખાવાનું ટાળવું જોઈએ. 12. જો તમને સવારે ઉઠ્યા પછી ગળામાં દુખાવો થતો હોય તો તમે હૂંફાળા પાણીમાં થોડું મીઠું નાખીને કોગળા કે પી શકો છો. 13. રોજ અળસીના બી ખાવાથી પાચન ક્રિયા સુધરે છે. 14. ખાંડયુક્ત વસ્તુઓનું સેવન સ્થૂળતા ઝડપથી વધારે છે. તેથી વધારે પ્રમાણમાં મીઠી વસ્તુઓ ખાવાનું ટાળો. 15. ચોળાનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. 16. સ્ટ્રોબેરીમાં વિટામિન સીના કારણે તે શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે અને બીમારીઓને દૂર રાખે છે. 17. દરેક ઉપયોગ પછી દૈનિક શાવર ક્લીનરનો ઉપયોગ કરીને તમારા શાવરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખો. આ મોલ્ડ અને બેક્ટેરિયાના વિકાસને રોકવામાં મદદ કરશે. 18. વરિયાળીના ઉપયોગ કુદરતી રીતે મોઢાની ગંધને દૂર કરવા અને શ્વાસને તાજગી આપે છે. 19. મીઠાના પાણીથી સ્નાન કરવાથી તણાવ ઓછો થાય છે. 20. ટૂથપેસ્ટમાં એથિલ એસિટેટ હોવાથી તેને નખ પર લગાવી ઘસવાથી રિમૂવ થાય છે. 21. અળસીનું સેવન પણ ત્વચાને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. 22. એલોવેરાના પાનમાંથી નીકળેલા રસને નાળિયેર તેલ સાથે ભેળવો. રાત્રે સૂવાથી પહેલા આ મિશ્રણ લગાવીને થોડીવાર રહેવા દો. ત્યારબાદ ત્વચા સાફ કરી લો, કરચલી દૂર થાય છે. 23. 2 ચમચી લીંબુના રસમાં 2 ચમચી એક ગ્લિસરીન મિક્સ કરો. રાત્રે સૂતી વખતે ત્વચા પર લગાવી દો. ફાટેલી અને સૂકી ચામડી પર ચમત્કારિક પરિણામ મળશે. 24. શક્કરટેટીનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો અન્યથા તમને ઝાડા, પેટનું ફૂલવું અને ઉબકા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 25. દરરોજ સવારે ખાલી પેટે બીલીપત્રનું સેવન કરવાથી મોઢામાં ચાંદાની સ્થિતિમાં પણ ફાયદો થાય છે. આ માટે તમે બીલીપત્રને ચાવીને ખાઈ શકો છો. 26. નિયમિત દરરોજ સવારે ગરમ પાણી અને હળદરના મિશ્રણને એક સાથે લેવાથી તમારા શરીરના પાચન પર સકારાત્મક અસર થાય છે. 27. લસણ ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. 28. જો તમારી પાચન શક્તિ નબળી હોય તો કારેલાનું દરરોજ સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે. 29. ચોળાનું સેવન કરવાથી અમુક પ્રકારના કેન્સર, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર સહિતના જીવલેણ રોગોને દૂર કરે છે. 30. અખરોટની છાલને ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચાના મૃત કોષો દૂર થાય છે. 31.
કોથમીરની ચા પીવાથી પાચનક્રિયા સારી થાય છે. 32. ધાણાની ચા પીવાથી દિવસભરનો થાક દૂર થાય છે અને તણાવના સ્તરને ઘટાડવામાં પણ મદદ કરે છે. 33. અળસીના બીજ પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. કારણ કે અળસીના બીજ ડાયટરી ફાઇબરથી સમૃદ્ધ છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ 2 પ્રકારના ફાઇબર હોય છે. 34. મેથીના પાણી પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલના લેવલ ઘટાડવામાં મદદ મળે છે અને હૃદયને તંદુરસ્તી બક્ષે છે. 35. મોબાઈલને જમતી વખતે તેમજ વોશરૂમમાં લઈ જતા હોય તો બંધ કરો. 1 દિવસ 2 દિવસ કરવાથી મોબાઈલની આદત છૂટી જશે. 36. સવારે ઉઠતાની સાથે જ તમે થોડા કલાકો માટે ફોનથી દૂર રહો અને રાત્રે સૂતા પહેલા ફોનને થોડા કલાકો સુધી દૂર રાખો. આ સમયે તમે સારા પુસ્તક વાંચો. 37. કેસુડાના ફૂલ રક્ત સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે. 38. તૈલી ત્વચાની સંભાળ રાખવા તેના પર પેટ્રોલિયમ જેલી એટલે કે વેસેલિન ન લગાવો. નિષ્ણાતની સલાહ વિના આવું કરવાથી નુકસાન થઈ શકે છે. 39. જો ઘરમાં ફૂલ છોડવા આવ્યા હોય તો તેમાં વધારે પાણી રેડવાનું ટાળો. જો માટી વધારે ભીની રહેશે તો મચ્છરનો ઉપદ્રવ વધશે. 40. વાળમાં કલોંજીનું પાણી લગાવવાથી તેમજ હેર વોશ કરવાથી વાળનો ગ્રોથ ફાસ્ટ વધે છે. કલોંજીના બીજમાં એન્ટી ફંગલ અને એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે જે વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. 41. ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં અલમારી રાખવી શુભ છે. 42. હેલ્થ એક્સપર્ટના મતે લીલી ડુંગળીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે. 43. સૂતી વખતે તમારા સ્માર્ટફોન અને તમારી વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 3 ફૂટ હોવું જોઈએ. 44. ચહેરા પર ટમેટાં લગાડવાથી પણ ફાયદો થાય છે. ટમેટાને અડધું કાપીને તેનાથી ચહેરા પર મસાજ કરવાથી ચહેરા પર ગ્લો વધે છે અને સ્કિન પર શાઇન આવે છે. 45. લીંબુ શરીરમાં જમા થયેલા ટોક્સિન્સને બહાર કાઢે છે જેના કારણે વજન ઉતારવામાં મદદ મળે છે. લીંબુથી પાચન તંત્ર મજબૂત થાય છે. 46. જો તમે ગરમ પાણી સાથે અજમો ખાઓ છો તો તે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખવામાં તમારી મદદ કરે છે, જેના કારણે હૃદય સ્વસ્થ રહે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.